તો આ તરફ આણંદના તારાપુરમાં ભારે વરસાદને કારણે માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। વધુ વરસાદને કારણે ઉપરવાસમાંથી આવતા પાણીને લઈને તારાપુરમાં 2 માર્ગ બંધ કરાયા છે। ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ અને જીણજથી પાદરા જતો જે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। પાણીના ઓવરટોપિંગને લઈને આ 2 માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે તારાપુરમાં હાલ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ પણ છે, સાથે જ 2 રસ્તાઓ બંધ પણ કરવાની ફરજ પડી છે। પાછલા 24 કલાકમાં તારાપુર તાલુકામાં 8 ઇંચ જેટલા ખાબકેલા વરસાદે અત્યારે ફરીથી તારાપુરને તરબોળ કરી દીધેલું છે અને તંત્ર દ્વારા કેટલાક માર્ગો બંધ પણ કરવામાં આવ્યા છે। હાલ અમે લોકો જે તમને દ્રશ્યો બતાવવા માંગીએ છીએ એ દ્રશ્યો જે છે તારાપુર હાઈવે થી લઈ દરગાહ પાસેનો જે વિસ્તાર જે છે ત્યાંથી લઈને કાનાવાડા ચોકડી સુધીનો જે મુખ્ય જે રસ્તો જે છે કે જે 8 ગામડાને જોડતો આ જે રસ્તો જે છે રસ્તાની ઉપર અત્યારે હાલ ડીપમાં 1 ફૂટ ઉપરાંતનું પાણી અત્યારે જોવા મળી રહ્યો છે અને આ તમામ સી વિસ્તારમાંથી આવતું અને ઉપરવાસમાં પડેલા જે વરસાદ જે છે વરસાદી પાણી અત્યારે અહીંયાથી ફ્લો કરીને વહેતું હોવાથી અહીંયા કોઈ પણ જાનહાનિ ના થાય, માલહાનિ ન થાય તેના માટે તંત્રએ સાવચેતીના ભાગરૂપે અત્યારે હાલ આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે। આરિફ શેખ, સંદેશ ન્યૂઝ,